અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડિવાઇન વિદ્યા નિકેતન શાળા પર વાલીઓનો હોબાળો મચાવ્યો હતો। શાળામાં કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા હતા। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યા નિકેતન શાળા આવેલી છે। આ શાળામાં આજરોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે આઈટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વાલીઓના આક્ષેપ અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ શાળામાં કોઈપણ પ્રકારની સુવિધા નથી। શાળામાં બાળકોને બેસવા માટે બેન્ચ પણ નથી, તો સાથે જ શાળા દ્વારા યુનિફોર્મ પણ નક્કી કરવામાં આવ્યા નથી। શાળામાં સ્ટાફનો પણ અભાવ જોવા મળે છે। વાલીઓના આક્ષેપ અનુસાર આ અંગે શાળા સંચાલકોને પૂછતા તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી, ત્યારે બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। વાલીઓ દ્વારા બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર અપાવવાની માંગ કરવામાં આવી રહી છે। મીડિયા દ્વારા પણ શાળા સંચાલકોનો સંપર્ક કરતા તેઓએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો। આરટીઈ એક્ટ હેઠળ એડમિશન મેળવનાર વિદ્યાર્થીના પિતા ચિરાગ ચૌહાણે જણાવ્યું હતું કે આરટીઈ એક્ટ એડમિશન મળ્યા બાદ શાળા દ્વારા એડમિશન આપતા નથી। શાળામાં કોઈ સુવિધા પણ નથી। શાળાના આચાર્ય ટ્રસ્ટી પર અને ટ્રસ્ટી શાળા આચાર્ય પર દોડી રહ્યા છે। જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરતાં તેઓ દરમિયાનગીરી કરી રહી હતી। જોકે શાળામાં કોઈ જ સુવિધા નથી, છતાં તેની 1 થી 5 ધોરણની મંજૂરી કેવી રીતે મળી એ જ સવાલ છે। મારા બાળકને એડમિશન અન્ય શાળામાં આપવામાં આવે તેવી અમારી માંગ છે। ચિરાગ ચૌહાણ 16 જૂન 2024ના રોજ કુલદીપ શર્મા તમારા સુવિધા નથી, બીજી સ્કૂલ આવી શકે છે। 10 જૂનના રોજ ખુલશે, ત્યારે કઈ સ્કૂલમાં જવાનું છે એ નક્કી થશે। મારું નામ ચિરાગ ચૌહાણ છે। મારી છોકરીનું એડમિશન આરટીમાં લાગેલું હતું ડિવાઇન સ્કૂલમાં। તેમાં 16/5/2024ના રોજ હું અહીંયા આવેલો હતો ફોર્મ આપવા માટે। તો કુલદીપ શર્મા જે આચાર્ય છે અહીંના ડિવાઇન સ્કૂલના, તેમને આપેલું હતું હાથમાં। તો મને એવું કીધું કે તમારી સ્કૂલમાં લાગી ગયેલું છે આ ડિવાઇન સ્કૂલમાં, તો અમારે સુવિધા નથી અહીંયા આ સ્કૂલમાં, તો તમારે બીજી સ્કૂલ આવી શકે એમ છે, બરાબર છે, એવી રીતના વાત કરી મને। પછી એવું કે તમારું 101% એડમિશન તો છે જ, પણ તમે જે હશે ને તે 10/6 ખુલશે સ્કૂલ, ત્યારે તમે એ પહેલાં તમારી પર મેસેજ આવી જશે કે કઈ સ્કૂલમાં તમારે જવાનું છે। મેં તો ઓકે, કંઈ વાંધો નહીં। તો અમે લોકોએ 5 તારીખને 6ઠ્ઠો મહિનો 2024 અમે તે વખતે અહીંયા અમે લોકો મળવા આવ્યા સરને, તો સર હતા નહીં, રજા પર હતા। તો અમને મેડમે ફોન પર વાત કરાવડાવી અમને। તો મેડમે એવું કીધું કે તમારું આરટીમાં લાગ્યું નથી, એવી રીતના કીધું કુલદીપ શર્માએ કે તમારું આરટીમાં લાગ્યું નથી અહીંયા, તો તમે ચોથા રાઉન્ડમાં જાઓ। તો અમે લોકો ચોથા રાઉન્ડમાં મેં કીધું સાહેબ, મેં કીધું કઈ રીતે જઈએ અમે ચોથા રાઉન્ડમાં? ત્રીજા રાઉન્ડમાં અમારી પાસે છે એડમિશન કાર્ડ બી છે, બધું છે ગાંધીનગરનું, તો તમને કઈ રીતે અમે લોકો ચોથા રાઉન્ડમાં જઈએ? અમે એવું કીધું સરને કે ના, એ તો તમારું લાગ્યું નથી, ખાલી ખોટી બેઝ ના કરો તમે ને અહીંયા અમારે મગજમારી ના કરો, ટ્રસ્ટીનો નંબર છે, તમે ટ્રસ્ટી સાથે વાત કરી લો, એવું કીધું। મેં તો અમારે ટ્રસ્ટી સાથે શું લેવા દેવા છે? અમે લોકો એવી વાત કરી કે ના, તમે ટ્રસ્ટી સાથે જ વાત કરો। તમે કીધું કઈ વાંધો નહીં, અમે ના નંબર આપો, ટ્રસ્ટીને વાત કરી। ટ્રસ્ટી કઈ વાંધો નહીં, કુલદીપ શર્મા સાથે વાત કરો તમે। પછી ટ્રસ્ટીએ સ્વિચ ઓફ કરી દીધો એ ફોન ત્યાંથી। પછી અમે લોકો ગયા કઈ ડીઓ ઓફિસમાં ગયા। ડીઓ ઓફિસમાં અમે લોકો અરજી આપી ને વાત કરી કે કઈ વાંધો અમે વાત કરીએ છીએ, તમને નંબર નથી આપતા આચાર્યનો, તો એ કરો, તમે વાત કરાવો। તો ત્યાંથી મકવાણા સાહેબને મને નંબર આપ્યો ને મેં અહીંયા આવ્યો બીજા દિવસે, આપણે 7 તારીખ 6ઠ્ઠો મહિનો 2024ના રોજ અહીંયા આવ્યો મેં, ત્યારે મેં વાત કરી એમને। લો વાત કરો, તો કુલદીપ સાહેબ નહીં જતા કે મેં એડમિન છું, હું આચાર્ય નથી, મને એવું કહે છે। મેં તો કેમ એડમિન છો, આચાર્ય નહીં? કે તમે સબમિટ કર્યા ને તમે? કે ના, મેં સબમિટ કર્યા છે ફોર્મ, પણ મેં કે એમાં બોલી શકું એમ કંઈ છે ને, ટ્રસ્ટીની હાથે વાત કરો ને, મારે અગસ્ટથી હાથે લેવા દેવા છે, મારે ડિવાઇન હાથે કોઈ લેવા દેવા નહીં, ને મારે અહીંયા બોર્ડ મારી દેવું છે કે આરટીના કોઈ હું વાલીઓ અંદર આવવું નહીં, એવી રીતના વાત કરે છે આમાં। એટલે એડમિશન અમને લોકોને આપવાની ના પાડે છે એ લોકો અહીંયા, ને અહીંયા જોયું અમે લોકો તો કોઈ જાતની સુવિધા નથી, હજુ કન્સ્ટ્રક્શન બાકી છે, કઈ જાતનું એ નથી, અંદર ક્લાસો નથી, અંદર સિનિયર કેજી જુનિયર કેજી 2 વસ્તુ ચાલે છે ને। આ વર્ષે પરમિશન કઈ રીતે આપી? ગુજરાત ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે 1 થી 5 ધોરણની એ લોકોએ માન્ય લીધેલી છે, તે પ્રમાણે 1 થી 5 ધોરણ બી નથી ચાલુ કે કશું ચાલુ નહીં। આ વર્ષથી ચાલુ થાય છે પહેલું ધોરણ, તેમાં બી સુવિધા કોઈ છે નહીં પહેલા ધોરણમાં નહીં। બેન્ચીસ, હા, બેન્ચીસ બહારના કોઈ નહીં, આરટીના ખાલી 10 મહિના લાગેલા છે એડમિશન, તેના જ છે ખાલી સભ્ય ને, ખાલી બેન્ચીસો બી નહીં સુવિધામાં, નથી ગણવેશની સુવિધા, નથી રમત ગમતની સુવિધા, નથી કોઈ એમ ગ્રાઉન્ડ એવું કે એ લોકો રમી શકે એવું કઈ છે। કારણ કે અમારો ન્યાય એક જ છે કે અમને આ ભવિષ્ય શું અમારા છોકરાઓને એમાં, બરાબર છે, એટલે અમારો એક જ ન્યાય છે કે તમે બીજા સ્કૂલમાં અમે ટ્રાન્સફર કરવા વિનંતી।